હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. બધા મારા વ્યુઅર્સને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે હું એક પિઝાની રેસીપી તમને બતાવવાની છું. એમાં એક ટ્વિસ્ટ પણ છે. એની માટે તમારે મારો આખો વિડીયો જોવો પડશે. તો એના માટે કઈ કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે આવો હું તમને બતાવું છું. પિઝા બનાવવા માટે આપણે એક ગ્લાસમાં હું થોડુંક ગરમ પાણી લઈશ. અડધી ગ્લાસ ભરીને ગરમ પાણી લેવાનું છે. પિઝા બનાવવા માટે મેં એક અડધો ગ્લાસ ભરીને ગરમ પાણી લીધું છે. પાણી એટલું ગરમ હોવું જોઈએ કે આપણી આંગળી એમાં રહી શકે. અતિશય ગરમ નથી જોઈતું. એની અંદર આ 1 સ્પૂન ભરીને હું ઈસ્ટ નાખું છું. 2 નાની ચમચી ભરીને સાકરનો પાવડર એડ કરીશું. હવે આ મિશ્રણને થોડું મિક્સ કરીને ઢાંકીને આપણે એને 10 મિનિટ સુધી રાખીશું. ઈસ્ટ એક્ટિવ થાય ત્યાં સુધીમાં આપણે પિઝાનો સોસ રેડી કરી વાળશું. એને માટે હું 1 સ્પૂન ભરીને ઓઇલ લઉં છું. ગરમ થઈ ગયું છે. એમાં મેં 5 થી 6 લસણની કળીને ઝીણું ઝીણું કાપીને અંદર તેલની અંદર હું એને ફ્રાય કરી રહી છું. લસણ ફ્રાય થઈ ગયું છે. હવે હું એમાં ટોમેટોની પ્યુરી એડ કરીશ. આ 3 ટોમેટોની પ્યુરી છે. એના અંદર 1 સ્પૂન ભરીને હું રેડ ચીલી પાવડર એડ કરી રહી છું. અડધી ચમચી ઓરેગાનો મિક્સ કરીશ. હાફ ચમચી ભરીને કાળા મરીનો પાવડર લીધો છે મેં. ટોમેટોના ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું એમાં અડધી ચમચી ભરીને સાકરનો પાવડર એડ કરી રહી છું. 1/4 સ્પૂન ભરીને હું એમાં નમક એડ કરી રહી છું. અને પહેલાં મેં બોઇલ કરેલા, પછી એની સ્કીન કાઢીને એને મિક્સરમાં મેં પેસ્ટ બનાવી છે. હવે એમાં થોડું પાણી આપણે ઉમેરીશું અને આ મિશ્રણને આપણે પકાવશું. એની કાચી સ્મેલ વહી જાય ત્યાં સુધી આપણે એને શેકશું. એની એક ઘટ્ટ પેસ્ટ આપણે બનાવવાની છે. તમે જુઓ છો આમાં હજી થોડો થોડો પાણીનો ભાગ છે, પણ આ પેન એટલું બધું ગરમ છે ને કે થોડી વાર પછી આ એકદમ સૂકું થઈ જશે, ડ્રાય થઈ જશે. તો હવે હું ગેસને બંધ કરું છું અને આ સોસને એક બાઉલમાં કાઢી લઉં છું. પિઝા સોસને મેં એક બાઉલમાં કાઢી લીધું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું. પિઝા તો બધા જ ખાય છે, પણ હું આજે એક ટ્વિસ્ટ સાથે બતાવી રહી છું. શું છે ટ્વિસ્ટ? એની માટે તમારે આખો વિડીયો જોવો પડશે. આ એક બાઉલ મેં મેંદો લીધો છે. એને હું એક મોટા બાઉલની અંદર કાઢી રહી છું. એમાં ટેસ્ટ પ્રમાણે હું મીઠું એડ કરી રહી છું. 2 ચમચી એમાં હું કુકિંગ ઓઇલ નાખીશ. એમાં પાવ ચમચી ભરીને હું બેકિંગ પાવડર એડ કરી રહી છું. એનાથી રિઝલ્ટ સારું આવે છે. પિઝામાં હું જે ટ્વિસ્ટ આપવાની છું એ છે મેથી. તમે ક્યારે મેથીવાળા પિઝા ખાધા છે? થેપલાની ઉપર તો બધા ટોપિંગ કરે છે, પણ ડોની અંદર મેથી નાખીને કોઈ બનાવ્યા છે આજ સુધી? આપણા બચ્ચાઓને પિઝા તો બહુ ભાવે છે, પણ મેથી નથી ભાવતી. તો જો તમે આવી રીતે પિઝાની અંદર મેથી નાખીને એમને ખવડાવશો તો એને ખબર પણ નહીં પડે કે આમાં મેથી નાખેલી હતી, અને એ લોકો વારંવાર તમને બનાવવાનું કહેશે. તો આજે હું મેથી નાખીને પિઝા બનાવી રહી છું. આ એક મુઠ્ઠી ભરીને મેં ફ્રેશવાળી મેથી લીધી છે. આજકાલ બધા બહુ હેલ્ધી કરે છે ને, તો મેથી પણ વિન્ટરમાં ખાવા માટે બહુ સારી હોય છે. ગોળથી બનાવ્યું તો હેલ્ધી, કાચા શાકભાજી ખાધા તો હેલ્ધી. તો આજે હું મેથીની સાથે બનાવી રહી છું. તમે જોઈ શકો છો કે ઈસ્ટ હજી એટલું એક્ટિવ નથી થયું, થોડું થોડું હજી થઈ રહ્યું છે, ઉપર આવી રહ્યું છે. જે હું તમને બતાવું કે આ જે ઉપર દેખાય છે ને વ્હાઈટ એ એક્ટિવ થઈ રહ્યું છે. સૌથી પહેલાં આપણે આ બધું મિશ્રણ હાથેથી મિક્સ કરીશું. લોટ અને મેથી અને ઓઇલ, નમક બધું મેં મિક્સ કરી દીધું છે. હવે એની અંદર આપણે આ એક્ટિવ થયેલું ઈસ્ટવાળું પાણી નાખશું એમાં, અને એનાથી આપણે લોટ તૈયાર કરશું. આપણે થોડું પાણી નાખવાનું છે પહેલાં, પછી જરૂર પડે તો હજી નાખશું. હવે હું આ લોટને પાણીની મદદથી એનો ડો તૈયાર કરી રહી છું. હજી એમાં પાણીની જરૂર છે. આ બચેલું ઈસ્ટવાળું પણ હું એમાં એડ કરી રહી છું. આમાં થોડા રેડ ચીલી ફ્લેક્સ નાખવાનું હું ભૂલી ગઈ, તો અત્યારે નાખી રહી છું. નહીં તો આપણને આ પિઝાનો બેસ એકદમ ફિક્કો ફિક્કો લાગશે. પિઝાના ડોને મેં મિક્સ કરી દીધો છે. એના ઉપર થોડું હજી આપણે ઓઇલ નાખીને એને સ્મૂથ કરીશું.
એકદમ લીસો બનાવી નાખશું એને આપણે. એને સારી રીતે મસળવો જરૂરી છે. પિઝાનો ડો મેં રેડી કરી દીધો છે. એકદમ સોફ્ટ બનાવ્યો છે. હવે એને આપણે ઢાંકીને મિનિમમ 1 કલાક સુધી આપણે એને રેસ્ટ કરવા આપશું. હું એને માઇક્રોવેવમાં રાખી રહી છું ઢાંકીને. એની ઉપર થોડું તેલ લગાવી દીધું છે. હવે એને હું માઇક્રોવેવમાં રાખીશ. પિઝાની ઉપર ટોપિંગ કરવા માટે મેં આ 4 મશરૂમ લીધા છે. કેપ્સિકમ છે એક મીડિયમ સાઇઝનું, એના પણ મેં નાના નાના પીસીસ કરી લીધા છે. પનીરના પણ મેં નાના નાના પીસીસ કર્યા છે. આ મકાઈના દાણા છે. એક નાની સાઇઝનો કાંદો છે, એને પણ મેં નાના નાના કટ કર્યા છે. આ ટોમેટો છે, પણ ટોમેટાના બધા બી મેં કાઢી નાખ્યા છે. એક પેનને મેં ગરમ કરવા રાખ્યું છે. એના અંદર 1/2 સ્પૂન જેટલું બટર લેશું. બટરની અંદર પનીરને આપણે ફ્રાય કરી લેશું. પનીરની સાથે સાથે મશરૂમના પણ મેં સ્લાઇસ કરી નાખ્યા છે. એને પણ પનીરની સાથે આપણે ફ્રાય કરીશું. મશરૂમ અને પનીરને મેં બટરની સાથે ફ્રાય કરી રહી છું. એ ફ્રાય કરવાનું કારણ એ છે કે આમાં જે મોઇશ્ચર હોય, પાણીનો ભાગ હોય, એ બળી જાય. પર હું થોડું લાલ મરચું નાખીશ. 1 પિંચ જેટલું સોલ્ટ પણ આપણે એમાં એડ કરીશું. હવે આને આપણે નમક અને લાલ મિર્ચને મિક્સ કરીશું. બીજા બધા વેજીટેબલને આપણે ફ્રાય નથી કરવાના, એને આપણે ક્રન્ચી રાખવાના છીએ. તો હવે આ હું એક બાઉલમાં કાઢી લઉં છું. પિઝાનો ડો મેં માઇક્રોવેવમાંથી કાઢ્યો છે બહાર. 1 કલાકની ઉપર થઈ ગયું છે. સારો મુલાયમ થઈ ગયો છે આટો જુઓ. આપણે આ પિઝાને પેનમાં બનાવી રહ્યા છે, તો એક જાડા તળિયાવાળું મેં ફ્રાય પેન લીધું છે. એને હું ગરમ કરવા રાખી દઉં છું. પાટલા ઉપર મેં પિઝાનો ડો લઈ લીધો છે. એને એક રોલ બનાવશું આપણે. ડોને આપણે બધી તરફથી સારી રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. અને થોડા ડ્રાય આટા સાથે હું એને વણવાની છું. પાટલા ઉપર મેં ડ્રાય મેંદો લઈ લીધો છે. એની ઉપર હું આ પિઝાનો ડો રાખી રહી છું. એને આપણી ફિંગરની મદદથી મોટો કરીશું. એને ફિંગરની મદદથી હું ફેલાવી રહી છું. વેલણનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. પિઝાનો બ્રેડ મેં વણી લીધો છે. હવે એને આપણે ફોર્કની મદદથી એમાં હોલ કરીશું કે જેથી એ રોટલીની જેમ ફૂલાય નહીં. આ પિઝા બ્રેડ જે આપણે રેડી કર્યો છે એને હું ફ્રાય પેનની અંદર ગોઠવી દઈશ. આને મેં ફ્રાય પેનની અંદર સેટ કરી દીધું છે. એને 2 મિનિટ માટે આપણે શેકશું. એને અંદરની તરફ થોડું ફિંગરથી દબાવશું. આને ટર્ન કરીશું. પિઝા બ્રેડને મેં ટર્ન કરી દીધું છે. એની ઉપર આપણે થોડું ઓઇલ લગાવશું. હવે હું ગેસને બંધ કરીશ. અને પાછું આપણે ટર્ન કરશું. જે ફોર્કની મદદથી આપણે હોલ કર્યા છે એ આપણી સામે દેખાવા જોઈએ. આપણે જે પિઝા સોસ રેડી કર્યો છે એ બધી બાજુ સારી રીતે આપણે ફેલાવી દઈશું. પિઝા સોસ લગાવી લીધો છે. હવે એના ઉપર આપણે આ પિઝા ચીઝ એડ કરીશું. એને પણ બધી બાજુ સારી રીતે આપણે ફેલાવી દઈશું. હવે આના ઉપર આપણે મકાઈના દાણા મૂકીશું. સ્વીટ કોર્ન છે આ. હવે આના ઉપર આપણે પનીરના પીસીસ રાખીશું. મશરૂમ પણ મૂકીશું. આની ઉપર આપણે જે કાંદાના નાના નાના પીસીસ કર્યા છે એ પણ મૂકીશું. હવે એની ઉપર ગ્રીન કેપ્સિકમ રાખીશું. આની ઉપર આપણે ટોમેટોની સ્લાઇસ પણ મૂકીશું.
જેમાંથી મેં ટોમેટોના બીજ કાઢી નાખ્યા છે. પર પાછું આપણે એક ચીઝનું લેયર કરીશું. હવે આપણે આની ઉપર થોડા કાળા મરીનો પાવડર છાંટીશું. એની ઉપર રેડ ચીલી ફ્લેક્સ પણ નાખીશું. થોડો ઓરેગાનો પણ છાંટીશું આની ઉપર આપણે. અને વધારે સરસ લુક દેખાય એટલા માટે આપણે ઓનિયનની ગોળ ગોળ રિંગ પણ એની ઉપર સેટ કરીશું. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને પેનમાં રાખશું. તો હું પેનનું ઢાંકણ લગાવી રહી છું અને એને એકદમ સ્લો આંચ પર બનાવવાનું છે. પિઝાને હવે 30 થી 40 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈએ ચીઝ મેલ્ટ થઈ છે કે નહીં. અમારા ઘરમાં બધાને એક્સ્ટ્રા ચીઝવાળું વધારે પસંદ આવે છે, તો મેં એના ઉપર એક સ્લાઇસ ચીઝના નાના નાના પીસીસ કરીને પણ મૂક્યા છે. એ પણ મેલ્ટ થઈ ગયા છે. હવે પિઝાને આપણે બહાર કાઢી લઈએ. આખો પિઝા હું બહાર કાઢી રહી છું, જુઓ તમે. પછી કટ કરીશું. પિઝાને આપણે કટ કરીશું. ચીઝથી લબાલબ આપણા પિઝા રેડી છે. એની સાથે મેં કેચઅપ પણ સર્વ કર્યો છે. તમને એ બતાવી દઉં કે આમાં મેં મોઝરેલા ચીઝનો યુઝ નથી કર્યો. પિઝા કેવા લાગ્યા તમને? આવા પિઝા તમે ક્યારે બનાવ્યા છે મેથીની સાથે? થેપલા ઉપર બધા ટોપિંગ લગાવે, પણ એ તો થેપલા છે ને. આ તો પિઝાનો ડો રેડી કરીને મેં બનાવ્યું છે. તો અગર તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપ્સમાં બધાને શેર કરો, સેન્ડ કરો.